શિવાલયની અંદર રહીને શિવ કથા સાંભળી એ માણસને તમારા દૂતો અહીંયા લઈ આવ્યા. એટલે અમને ભગવાન મહાદેવની આજ્ઞા થઈ એટલે અમે આવ્યા છીએ. તમે વિચાર કરો, જે માણસે પાપાચાર કરવામાં પાછું વાળું જોયું નહીં, અનાયાસે પોતાની આવશ્યક પ્રમાણે મંદિરમાં રહેવા માટે ગયો, ક્યાંય જગ્યા મળી નહીં એટલે મંદિરમાં રહેવા ગયો, ત્યાં આગળ તાવના લીધે હેરાન થઈને પડેલો એ દેવરાજ ભગવાન મહાદેવની અનાયાસે કથા સાંભળે અને તોય ભગવાન મહાદેવના દૂતો આવી અને યમરાજ પાસેથી એને છોડાવે. આ દેવરાજ નામનો બ્રાહ્મણ એક તળાવમાં નાહવા માટે ગયો. અને ત્યાં આગળ એક શોભાવતી નામની એક ગણિકા સ્ત્રી હતી. એને જોઈને આ માણસ અત્યંત એમાં મોહિત થયો. પોતાનું મન એમાં લાગી ગયું. એની સાથે વાર્તાલાપ કરવાનો પ્રારંભ કર્યો. એને વાતોનો પ્રારંભ થયો અને આ સંસારમાં વાર્તાલાપથી જ પ્રીતની વૃદ્ધિ થતી જાય. આંખ મળી પછી વાતો ચાલુ થઈ. વાતો થયા પછી એના મન મળ્યા અને પછી એમાં જ રત લેવા લાગ્યો. થોડો સમય વ્યતીત થયો અને બંને જણાએ નક્કી કર્યું કે આપણે બે જણા લગ્ન કરી લઈએ, એકબીજાને પતિ પત્ની તરીકે સ્વીકારી લઈએ. આમ કરતા કરતા બંને જણા ખૂબ વિહાર કરતા રહ્યા. ખૂબ વિહાર કર્યો, લાંબા સમય સુધી વિહાર કર્યો. મા બાપના રોકવા છતાં પણ આ રોકાયા નહીં. પાપ કરવામાં પોતાના માતા પિતાની વાતને પણ માનતો નથી, એને પણ તરછોડી રહ્યો છે. કારણ કે જ્યારે પોતે પાપ કરતો હતો ત્યારે એને એમ જ થતું હતું કે મારું ક્યાં કશું બગડી રહ્યું છે, મને ક્યાં કોઈ કઈ વસ્તુ હેરાન કરી રહ્યું છે, હું તો સુખી જ છું. કોઈની વાત નહોતો માનતો. આ દુનિયામાં હજી ઘણા આવા લોકો છે કે પાપ કરવામાં પાછું વાળું ન જોવે. કદાચ પાપ કરવાના સમયે એને આજે પાપ કરતો હોય અને એને થોડા સમયમાં પણ કંઈ દુઃખ ન પડે તો એ પોતાની જાતને એવું વિચારતો હોય કે આ મેં કોઈનું કાંઈ કરી નાખ્યું ખરાબ, મારું હું બગડી ગયું. પણ આવું જે કામ કરી રહ્યા છે ને એક વાત યાદ રાખવી કે જ્યાં સુધી તમારા ગત જન્મનું પુણ્ય પ્રબળ છે ત્યાં સુધી આ જન્મનું પાપ તમને દુઃખ નહીં આપી શકે. પણ જ્યારે તમારું પુણ્ય ક્ષીણ થશે ત્યારે આ જન્મનું પાપ તમને હેરાન કર્યા વગર છોડશે પણ નહીં કોઈ દિવસ. તમને કદાચ આજે દુઃખ નહીં થાય, પણ આજ નહીં તો કાલે તમને હેરાન ગતિ તો થવાની એ વાત બાકી છે. શેનું છે કતારવી? હવે એમ નો કે તો એસી નું છે. તમે શોધો ને માદી હું કથા કરતો, તમે શોધી લો ત્યાં સુધીમાં, એટલે હેરાન ન કરે. નકર તું દેવરાજ જેવો થઈ જાય, તું માનીશ નહીં કોઈનું. આ સત્ય ઘટનાનો દાખલો છે. કોઈ જગ્યાએ તારો છેડો કંઈક આડાવડો થતો હશે, એનું આવતું હશે, વાંધો નહીં. ક્યારેક ક્યારેક માણા જેવો માણા ચૂપ થઈ જાય, માણા જેવો માણા બોલવા લાગે. આ તારા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇલેક્ટ્રિક છે ને.
આના ઉપરથી તમને એક વાત સમજાશે કે આટલો એવો અવાજ એ કથામાં મન ન લાગવા દે. સમજાય છે મારી વાત? એટલે મેં કહેતા, અને અહીંયા બહુ સારું થયું, જો બધે અહીં લખ્યું છે મોબાઈલ સાયલન્ટ રાખો, બોલવાનું બંધ રાખો. કોઈને કંઈ કહેવું ન પડે, બધા જોવે તો ઓટોમેટિક ખબર પડી જાય આપણે બોલવાનું નથી. જો કે સારું છે, આપણી આ સભા એકદમ બધા જ લોકો મૌન લઈને આવ્યા છે, અને આવી જ કથા હોય તો આનંદ આવે. તમને એક સતત કથા કહેવાનો આનંદ થાય. મળી ગયું તને? આપણે આમાં હોતે અવાજ આવવા માંડે ક્યારેક ક્યારેક સ્પાર્કનો. હા, તું જલ્દી કરા લે. હવે વિસલ વાગે ને ત્યારે તમે કોક એની સામું જોજો, એટલે મારે જોવું નહીં. હોય એટલે આ લોકોને ખબર ન પડે કે હું એની સામું જોઉં છું. નકર હું એની સામું જોઉં તો આ લોકો મારી સામું જોવે છે કે હું કેમ એની સામું જોવે છે. પાપ કરવામાં માણસ પોતાના મા બાપની વાત નતો માનતો. શિવ મહાપુરાણમાં લખ્યું છે કે એક વખતનો એવો સમય આવ્યો કે પાપ કરવામાં પોતાના મા બાપ જ્યારે અવરોધ બની રહ્યા હતા, એને રોકી રહ્યા હતા, એનું સારું ઈચ્છી રહ્યા હતા, પણ પોતાને એમ થયું કે આ મારું બધું ખોટું કરી રહ્યા છે, એટલે માણસે આવેશમાં આવીને પોતાના સગા મા બાપને મારી નાખ્યા. જેના ઉપર વાસના એટલી બધી હાવી થઈ ગઈ, કામના એટલી બધી પ્રબળ થઈ ગઈ. અને આ દુનિયામાં જેને વાસનાઓ અતિશય હાવી થઈ જાય, એ માણસને પછી કોઈનો ડર ન રહે, કોઈની એને શરમ ના આવે. કામાતુરાણમ ન ભયમ ન લજ્જા. આ સંસારમાં જે કામાતુર બને એને કોઈનો ભય પણ ન દેખાય, એને ક્યારેય કોઈની લજ્જા પણ ના આવે, એને શરમ પણ ના આવે. સગા મા બાપને મારી નાખ્યા. બાપનું જેટલું કાંઈ ધન હતું બધું જ ગણિકાને આપી દીધું. ગણિકાનું જૂઠું ખાવા લાગ્યો. શાસ્ત્રો એમ કહે છે કે આ સંસારમાં કોઈનું જૂઠું ખાવું હોય તો પેલા જેનું જૂઠું હોય એને પૂછવું જોઈએ, એની આજ્ઞા લેવી જોઈએ. તમે ભાગવતમાં કથા સાંભળી હશે, દેવર્ષિ નારદના પૂર્વ જન્મમાં એમણે સંતોની સેવા કરી. સંતોનો એ પ્રસાદનો પડિયો લઈને જ્યારે જાય છે, એ સંતોની પતરાવાળી લઈને જ્યારે મૂકવા જાય છે હેઠવાડમાં, ત્યારે એમાં એક સંતની પતરાવાળીમાં થોડી પ્રસાદ હતી, એટલે થયું કે લાવ આ હું ખાઈ લઉં, આ તો સંતનો પ્રસાદ કહેવાય. પણ પછી વિચાર આવ્યો કે કોઈનું જૂઠું ખાવું એ તો પાપ છે, એને પૂછવું જોઈએ. આવું તો કેટલી બધી આપણી શાસ્ત્રોમાં બતાવ્યું છે. કોઈનું જૂઠું ખાવું એ પણ પાપ છે. કોઈના નાયેલા પાણીથી વળી પાછું તમારે કોગળા કરવા એ પણ પાપ છે. તો દેવર્ષિ નારદે સંતોને પૂછેલું કે બાપજી હું આ પ્રસાદ લઉં. સંતોએ હા પાડી, પછી એને પ્રસાદ લીધો. અહીંયા ગણિકાના એ જૂઠા અન્નને આ માણસ ખાવા લાગ્યો, એ પાપને ખાઈ રહ્યો છે. ગીતાજીમાં ભગવાન એમ કહે છે કે જે માણસ કોઈનું જૂઠું ખાય એ તામસ પ્રકારના ગુણોને પ્રાપ્ત કરે છે. પૂછા વગર ખાવું એ તામસ પ્રકારના ગુણોને પ્રાપ્ત કરવા જેવી વાત છે. સમય ઘણો વ્યતીત થઈ ગયો. એક વખતના સમયે આ દેવરાજ બ્રાહ્મણ ભટકતો, કારણ કે સંપત્તિ હોય ત્યાં સુધી થાય. પછી જે માણસને ખાલી કોઈનું પડાવીને જ ખાતા આવડતું હોય, એનો એક સમય તો એવો જ આવે કે જેને ભટકવાનો જ વારો આવે. પછી ન કમાઈ શકે, ન કોઈનું ધન ચોરી શકે, આવી અવસ્થા આવી ગઈ. જે ગણિકા માટે પોતાના મા બાપને મારી નાખ્યા, તે ગણિકાને આપેલું ધન એ ગણિકા લઈને જતી રહી. કુલટા સ્ત્રીનો સંગ થાય એટલે માણસ દુખી થયા વગર ન રહે.
ચાર વ્યક્તિઓનો સંગ, રામચરિત માનસ કહે છે, ચાર વ્યક્તિઓનો સંગ તમને થાય એટલે તમને હંમેશા દુઃખી જ કરે. એક મૂર્ખ સેવક. સેવક જો મૂર્ખ મળે તમે હેરાન થયા કરો, કામ ચીંધો કાંઈક અને કરે કાંઈક, પછી આપણને થાય કાની કરતા મેં કરી લીધો તો સારું હતું. તો પેલું મૂર્ખ સેવક મળે તો માણસ હેરાન થાય. રાજા કંજૂસ મળે તો પ્રજા હેરાન થાય. ગુરુજી, રાજાનો અર્થ એટલે કઈ આપણા ગામનો રાજા, આપણા નગરનો રાજાની વાત નથી. ઘરમાં જે માણસ મૂળ વ્યવહાર કરી રહ્યો છે એ માણસ કંજૂસ હોય એટલે આખો પરિવાર હેરાન થયા કરે. ન પોતે વાપરે ન બીજાને હારું પહેરવા દે. રાજા કંજૂસ મળે તો એ શૂળની જેમ તમને વાયગા કરે. ત્રીજું, ઉલટા સ્ત્રી મળે તો એ તમને શૂળની જેમ કાયમના માટે વાયગા કરે. અને એક કપટી મિત્ર મળે તો એ તમને કાયમ વાયગા કરે માણસ. આ ચાર વ્યક્તિઓ રામચરિત માનસમાં બતાવ્યા છે, એવા છે કે જે તમને હેરાન કર્યા કરે. પગમાં કાંટો વાગ્યો હોય, જ્યાં સુધી કાંટો કાઢી ન નાખો ત્યાં તમને શાંતિ ન લેવા દે. એમ મૂર્ખ સેવક, કંજૂસ રાજા, કુલટા સ્ત્રી અને કપટી મિત્ર, આ ચાર વ્યક્તિ એવા છે કે તમને કાંટાની જેવા છે. એ નીકળી ન જાય ત્યાં સુધી શાંતિ ન થાય. તો કુલટા સ્ત્રીનો જેને સંગ કર્યો તે માણસ અંતે દુઃખી થયો. ભટકવાનો આવ્યો વારો, દર દર ભટકી રહ્યો તો એમાં ભટકતા ભટકતા એક વખતના સમયે માણસ અનાયાસે શિવાલયમાં આવ્યો. હશે કોઈ ગત જન્મના પુણ્ય કે માણસ શિવાલયમાં આવ્યો? શિવ મંદિરમાં ગયો. આપણે શિવ મંદિરમાં જઈએ તો આપણને શું પ્રાપ્ત થાય? શિવ મંદિરમાંથી એક વાત તો જોવા જેવી છે કે સ્વભાવ સારા કરી નાખો તો ગમે તેવા હોય તો બધા હારે રહી શકાય. ભગવાન ગણપતિનું વાહન શું છે? ગણપતિનું વાહન ઉંદર. હવે એ ઉંદર સાપનો ખોરાક છે, સર્પ એને ખાઈ જાય. તો ભગવાન મહાદેવના ગળામાં સાપ રહે છે તો એ ગણપતિનું ઉંદરે રહે ને હારે સર્પે રહે. કાર્તિકે ભગવાનનું વાહન છે મોર, એનું ભોજન છે સર્પ, છતાં હારે રહે છે. ભગવાન મહાદેવનું વાહન છે નંદી અને મા ભવાનીનું વાહન છે સિંહ, તો હારે રહે છે. બધાના વિપરીત સ્વભાવ છે છતાં પણ સાથે રહી શકાય જો પરિવારમાં એકતા હોય. આ આપણને બધાને આ પ્રસંગો બતાવે. આ શિવ મહાપુરાણના, આ શિવાલયના આ પ્રસંગો. તો અનાયાસે માણસ શિવાલયમાં ગયો અને શિવાલયમાં ગયો. જ્વર બહુ હતો, તાવ બહુ હતો, પડ્યો છે માણસ. ઠંડી લાગી રહી છે, ભૂખથી વ્યાકુળ થયેલો છે. એટલો બધો તાવ ચડ્યો છે કે માણસમાં હાલવાની શક્તિ નથી. ખૂણામાં પડ્યો છે અને ત્યાં આગળ એક બીજા બ્રાહ્મણ શિવ મંદિરમાં આવી અને ઘણા બધા લોકોને બેસાડીને ભગવાન મહાદેવની કથા સંભળાવે છે. ભગવાન મહાદેવનું એ દિવ્ય ચરિત્ર જ્યારે સંભળાવી રહ્યા હતા, તાવના લીધે ત્યાં રહેતો એ બ્રાહ્મણ જે ખૂણામાં પડ્યો હતો એ અનાયાસે ભગવાનની કથા સાંભળી રહ્યો છે. એને શ્રદ્ધા નથી, એને કોઈ ભાવે નથી કે હું કથા સાંભળું. અને કથા પણ માણસ શ્રદ્ધા વગર સાંભળે, પૂજા પણ માણસ શ્રદ્ધા વગર કરે
તો કોઈ દિવસ એ ફળીભૂત થાય નહીં. શ્રદ્ધા વગરનું કર્મ તમને ફળ ના આપી શકે. શ્રીમદ ભાગવતમાં આપણે કથા સાંભળી છે. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, પણ છતાં એ માણસને ફળ વિપરીત મળ્યું. કેમ? તો કહે છે યજ્ઞમાં એને શ્રદ્ધા નહોતી. શિવ મહિમ્નના 21મા શ્લોકમાં પુષ્પદંત આ વાતને ટાંકે છે. ત્યાં આગળ ક્રિયા દક્ષો દક્ષ ક્રતુપતિરધીશસ્તનુભૃતા મૃષીણામાર્તિભ્યમ શરણદસદસ્યા સુરગણા તુભેશસ્ત્વતઃ ક્રતુફલવિધાન વ્યસનિનો ધ્રુવમ કર્તુઃ શ્રદ્ધા વિધુરમવિચારાય હિ મખા. દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો, પણ છેલ્લી પંક્તિમાં કહ્યું ધ્રુવમ કર્તુઃ શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખા. એને યજ્ઞ કર્યો, પણ યજ્ઞમાં એ માણસને શ્રદ્ધા નહોતી. યજ્ઞમાં એ માણસને કોઈ વિશ્વાસ નહોતો. એને તો માત્ર શિવનું અપમાન કરવા માટે થઈ અને આટલો મોટો યજ્ઞ કર્યો, પણ યજ્ઞનું ફળ વિપરીત આવ્યું. જે માણસને શ્રદ્ધા વગરનું કર્મ કરે એનું ફળ વિપરીત જ આવે. પણ પ્રભુની કથા એવી છે કે તમે ભાવથી સાંભળો, કુભાવે સાંભળો એનું કલ્યાણ થાય. ભગવાનની કથા જે સાંભળે એનું કલ્યાણ થાય. એનો પ્રત્યક્ષ ઉદાહરણ અહીંયા દેવરાજનમનો બ્રાહ્મણ છે કે જેમણે જ્વરને લઈ અને મંદિરમાં પડેલો હતો, છતાં પણ એના કાનમાં ભગવાનની કથા ગઈ અને એ માણસ આમ તાવમાં ને તાવમાં પીડાતા 1 મહિનાના અંતે માણસ મૃત્યુ પામ્યો, મરી ગયો. યમના દૂતો એના આ પાપાચારને લઈ ગયા યમપુરીમાં. જ્યારે યમપુરીમાં લઈ જાય છે ત્યારે ભગવાન મહાદેવના દૂતો આવી, ભગવાન મહાદેવના ગણો આવી અને યમના દૂતોને મારીને એ બ્રાહ્મણને છોડાવી વિમાનમાં બેસાડી અને કૈલાસમાં લઈ જવા તૈયાર થયા. એટલામાં ત્યાં આગળ યમપુરીમાં બહુ બધો કોલાહલ થયો. એટલે યમરાજ ધર્મરાજ બહાર આવ્યા. આવીને જુએ ત્યાં શિવ દૂતો હતા. પોતાના દૂતોને મારે ખાયેલા જોયા, પણ સૌથી પહેલા કશું જ જાણ્યા પહેલા એમણે શિવ દૂતોનું સન્માન કર્યું. એ બધાનું સન્માન કરી એનું પૂજન કર્યું અને પછી એની પાસે ક્ષમા યાચના કરી અને કહ્યું કે શું થયું માં આ બધું?